વાત કરીશું નીલમબાગમાં મંદિરમાં ચોરી કરતા ચોરોની। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવેલા મંદિરની દાનપેઢીમાંથી રોકડ રકમ સહિત પરચુરણની ચોરી કરનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। ભાવનગર જિલ્લાના ગૌતમ પરમાર, ભાવનગર રેનાજી તથા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક આર સિંગલની સૂચનાના આધારે શહેરમાં અનડિટેક્ટ ગુનાનો ડિટેક્ટ કરવા સૂચના આપવામાં આવી હતી। નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર ચૌધરી સર્વેલન્સ સ્ટાફ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા વિસ્તારમાં સખત પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ભાવનગર નીલમ પોલીસ સ્ટેશનના ચાવડી ગેટ પોલીસ ચોકીના સ્ટાફના માણસોને પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર લીમડાવાળા મેરડીમાં મંદિર દાનપેઢીમાંથી રોકડ રકમ તથા પરચુરણની ચોરી કરનાર બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે સાસીનગર તરફ ઊભા હતા। તે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડી તેમનું નામ ઈશ્વરભાઈ ભરતભાઈ વડોદરિયા, ભદ્રેશ મંજીભાઈ મેનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।